તો આ ભભૂતિ વાળો બાવો છે, આખી દુનિયાને જીવડાવી રહ્યો। એ ભોલેનાથના નામની તાલી પાડો ભાઈ। એક ચપટી ભભૂતિ में कुबेर का खजाना, કોઈ નાની વસ્તુ નથી। એટલે દાવા આ બધા લઈને મંડ્યા છે અમે બધા। ખાલી ચપટી ભભૂતમાં એમ કુબેર કા ખજાના। ઓ એવું નહીં બધો રખોડો છે, ભભૂત છે સાહેબ, ભભૂત। અને આ યજ્ઞ થઈ રહ્યો છે યજ્ઞશાળા, એમાં ખાલી યજ્ઞ પત્યા પછી ખાલી ચપટી ભભૂત છે। હે ભોલેનાથ કરીને ચડાઈ તો જોજો, ચડાઈ જોજો એમ। અને એનો મહિમા કેવો તે તમને ખ્યાલ આવી જશે। આ કોઈ નાની વસ્તુ નથી, મહિમા આ છે। ભજન કરો, નહીં તો પાર્વતી માતા અને શિવ ભગવાન ચાલતા ચાલતા નીકળ્યા ધરતી પર, અને પાર્વતી માતા પૂછી જોયું, હે ભોલેનાથ શિવ પ્રભુ, આ કયું ચોઘડિયું ચાલે છે? આ કયું ચોઘડિયું ચાલે છે એમ પૂછ્યું ત્યારે શિવ પ્રભુ કીધું કે આ શુભ ચોઘડિયું છે। પાર્વતી માં કે શુભ એટલે શું? તો કે આ શુભ ચોઘડીએ કોઈ જીવાતમાં આ ગંગાજળમાં ડૂબકી મારે ને તો માણસ બની જાય। આ વાત વાંદર ને વાંદરી સાંભળી લીધી। વાંદરી કૂદી, આ શુભ ચોકડી અહીંયા કૂદકો મારે તો માણસ બની જાય। વાંદરી કૂદી, એક રૂપાળી અપ્સરા બની ગઈ, અને વાંદરો થશે કે નહીં થશે એમ કરવા રહ્યો, વાંદરો કૂદ્યો નહીં, અને પેલી અપ્સરા બની ગઈ, રાણી બની ગઈ, પછી વાંદરો કૂદ્યો, ચોઘડિયું જતું રહ્યું, પાછો વાંદરો। ચોઘડિયું પતી જાય પછી કશું રાગ આવે નહીં। આ માણસનું ચોઘડિયું તમને મને મળ્યું છે। આ ચોઘડી આવા સંતોના ચરણમાં નમાય એટલું નમી લેવાનું। અમુક જણા નમે નહીં, દમે દમે। નવરી બાવા બની ગયું તો તું બાવો ની બને કે પણ ભગત હગત બની જો તો ખબર પડે તને। એકદમ મને કે મહારાજ ગુરુની કંઠી પહેરે, અને ગુરુની કંઠી પહેર્યા પછી ચોરાએ બીર પીએ, એને શું કહેવાય એમ મને પ્રશ્ન કર્યો। હવે મારે શું જવાબ આલવાનો? મેં કીધું ગુરુના વચન લીધા પછી જો ચોરાએ જીવ હિંસા કરે, ચોરાએ પીવે, ચોરાએ ખોટા ધંધા કરે, એને ભગત ના કહેવાય, એને માંદર ભગત કહેવાય। કે જે મા બાપ નું નામ બગાડે, પોતાના ગુરુ નું નામ બગાડે અને પોતાનું નામ બગાડે, એને ભગત નહીં કહેવાય। આ તો મને ચોખ્ખું કેમ। અને અમુક જણા એવા પણ આવે પાછા, મને કે બાપુ મને હવા મહિનાની કંઠી પહેરાવો એમ કેલા। મેં કીધું હવા મહિનો એટલે શું? તો કે હવા મહિનો સુધી કંઠી પહેરાવો, હવા મહિનો સુધી હું ટાળે, પછી પાછો ચાલુ। મેં કીધું હવા મહિના વાળી આપણી જોડે કંઠી નથી, તારે જે ગુરુ પાસે તો હોય તો જજો। હવા મહિનાની કંઠી મેં આપતો નથી, મેં એવી કંઠી આપું છું, મારા ગુરુનો આદેશ છે, જીવે ત્યાં સુધી ભગત રહે એવી કંઠી આપણી જોડે છે। આ બધા બેઠા છે એમની પાસે એ જ કંઠી છે, હવા મહિના વાળી કંઠી છે ને એમની જોડે। પછી મને શરત આવી, હવા મહિનાની કંઠી, મેં કીધું ના ચાલે, હવા મહિનો તો બેનો પાડે, હવા મહિનો બેનો પાડે, ડિલિવરી થાય, નાનું બાળકનો જન્મ આલે અને એ માને દુઃખ પડે, અને એમાં પોતાના દીકરાને દુઃખ નહીં પડે, પોતાના દીકરાને તકલીફ નહીં પડે, એટલે માં હવા મહિનો સુધી પાળે, મોળું ખાય। આપણી માં મોળું ખાઈને દીકરાને જન્મ આપે, એ દીકરો હવા મહિનો ન થાય ત્યાં સુધી મોળું ખાય, મીઠા વગરનું। મારા છોકરાને તકલીફ ન થાય, મારી દીકરીને તકલીફ ના થાય, એટલે માં હવા મહિનો સુધી પાળે। તો મેં કીધું એ આદમી કોણ લેવા હવા મહિનો પાળવા હોય જાય? બેનો જ પાડે, હીનું ને ખાટલો આવે, હીલા ને કાંતો આવે કીધું, અને હિયા હવા મહિનાનું જોતા। તો મેં કીધું સીધા રો સીધા, આ તો જન્મ આલરાની માં,
હવા મહિનો પડે, તમે હો ના માથાકૂટ કરતા. એટલે આ ધંધા ના ચાલે. હવા મહિનાનો આપણે નહીં, આપણો નિયમ એવો નથી. ગુરુની કંઠી લીધા પછી બગડશો નહીં. નિયમ બગડવો જોઈએ, ભક્તિ બગડવી જોઈએ, અને ધંધે લાગી જાઓ. આપણો ભગવાન આપણું ધ્યાન રાખશે. એટલે ભજન કરીએ. અને બાપુ હું આરતીની તૈયારી કેટલા વાગ્યા? હા, 15 મિનિટ બાકી છે. 12 વાગે આરતી કરવાની છે. આપણે 11:45 થયા છે. એક નાનકડું ભજન બોલું, પછી આપણા દિનેશભાઈ ને આપીશું. એ લાખો કરોડો ની આબરૂ બગાડી રે, દારૂ પીધો ને દાન બગડી રે. પિયર પીધો ને દાનત બગડી. બગાડી રે, દારૂ પીધો ને દાનત બગડી રે. દાનત બગડે, પીવે એવું એટલે બગડે. જેવા અંત એવા હોલકાર, યાદ રાખજો. અને તમારા મારા અંદર 10 નંબર છે, ફોનમાંય 10 નંબર છે, આપણા અંદર 10 નંબર છે. એટલું કઈ બતાડું, પછી આપણે મારા દિનેશભાઈને આપણે સાંભળવાના છે. કેમ કે આ તો મેમોરી ફૂલ, એટલે તમે સમજી જ જવાનું. સવારે 4 વાગ્યા સુધી ચાલે એવી. કોઈ માથા કૂટે નહીં, નો ડિસ્ટર્બ નહીં, હેંગ મારતી કશું રેડી છે, કોઈ ટેન્શન નહીં. અને એટલે સુધી તમને કઈ બતાડું, 10 નંબર આ દરેક સમજી લેજો. 10 નંબર, 5 કર્મ ઇન્દ્રિય, 5 જ્ઞાન ઇન્દ્રિય, આ 10 નંબર સાચા છે. પણ એ 10 નંબર કોઈ સંતના ચરણમાં જઈને, હું કરો બંધ કરેલા, કોઈ ગુરુ મહારાજના ચરણમાં પહોંચી જાય અને ગુરુના કીધા પ્રમાણે ચાલે, તો આ 10 નંબર સાચા છે. આ 10 નંબર દબાઈએ તો આપણા ભગવાન સુધી, કૈલાસપતિ ભોલેનાથ સુધી વાત થાય. તાલી પણ. અને જો 10 નંબર ખોટા હોય તે સાંભળી લેવાનું. અંદર બેન બોલે, इस टेलीफोन से बात नहीं कर सकती है, કે નહીં કરતા. એક નંબર ખાલી રંગ હોય તો નહીં વાત કરતી એમ કીધી નહીં સમજણ પડતી. એટલે ચેતન રહીજો. અને આવેલા તમામ હરિભક્તોને મારા જય સિયારામ, જય સિયારામ. વ્યાસપીઠ ઉપર બિરાજમાન સંતોને પણ મારા કોટી કોટી વંદન. જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ, જય સિયારામ.